વરુ બુલેટિનમાં અન્ય સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદના કેડિલા બ્રિજ પર એક અકસ્માત સર્જાયો। એક સાથે 3 ગાડીઓનો અકસ્માત થયો હતો। પિકઅપ વાનમાં રહેલા સળિયા ગાડીમાં ઘૂસી ગયા હતા। અચાનક બ્રેક વાગતા આ સળિયા ગાડીમાં ઘૂસ્યા હતા અને અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ ગંભીર અકસ્માતના પગલે ટ્રાફિક જામ ચોક્કસપણે થયો હતો। ગંભીર અકસ્માત જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત ચોક્કસ થયા છે, પરંતુ કોઈ જાનહાનિ આ સમગ્ર મામલામાં નથી થઈ, તે સારી બાબત છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે અમદાવાદનો કેડિલા બ્રિજ છે તેના ઉપર અચાનક જ 3 વાહનોની ટક્કર થઈ હતી, પરંતુ વાહનોની ટક્કર કરતા ગંભીર બાબત એ હતી કે જે લોડિંગ વાહનમાં જે સળિયા લઈને જતી જે ગાડી હતી તેના સળિયા છે તે એક ગાડીના કાચ તોડી અને તે ગાડીમાં ઘૂસી ગયા હતા અને તેના કારણે કોઈનો જીવ પણ જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ સદનસીબે વાહન ચાલકે આ જે આખો જે અકસ્માત થયો તેને પોતાના મિરરમાં જોઈ લીધા। તે પોતે ગાડીની બહાર તાત્કાલિક નીકળી ગયો હતો અને સળિયા તેના સુધી પહોંચે તે પહેલા તે પોતાનો અને તેની સાથે સવાર અન્ય વ્યક્તિઓના જીવ બચાવવા માટે સફળ રહ્યો છે। આ બનાવ બાદ એક વાત સ્પષ્ટ છે કે જો ખુલ્લા સળિયા અથવા તો ખુલ્લી આવી કોઈ પણ વસ્તુઓ લઈને જતી ગાડીઓ છે તો તેનાથી વાહન દૂર રાખવું જરૂરી બન્યું છે, કારણ કે આ અકસ્માતના જે વિડીયો સામે આવે છે તેમાં જે સળિયા છે તે ગાડીના અંદર સુધી ઘૂસી ગયેલા હોવાનું દેખાઈ રહ્યું છે અને તેમાં જ જો કોઈ આ સળિયા કોઈ વ્યક્તિને વાગે તો તેનો જીવ પણ જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। જો કે આ બનાવમાં સદનસીબે વાત એવી છે કે કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ, કોઈનો જીવ નથી ગયો, માટે રાહતનો શ્વાસ લેવામાં આવ્યો। પરંતુ આને લઈને આખા બ્રિજ ઉપર જે ટ્રાફિક જામ થયો હતો ત્યારબાદ ટ્રાફિક પોલીસે તમામ ટ્રાફિક મૂવ કરાવી અને જે ગાડીને નુકસાન થયું હતું તેને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।